બાપા તમે તમારી હાડીમાં આવ્યા છો જે બોલે ને એ તૂટી જ પરવાનું ઢેફલ ભાજી જ નાખવાના. અરે કોની તાકાત છે કોઈને અવાજ કરવાની? તમને ખબર તો છે તમારો જમાઈ શો છે. તમે મારા ગામમાં આવ્યા છો અને મારો પૂરેપૂરો સપોર્ટ છે. કોઈ બોલે ને તો મને કહી દેવાનું. હું એ જેવો તેવો નહીં આ ગામમાં. એ વાત સાચી હો બાપુ. મારા હારો અને જમાઈ એવા છે મારા હારો એવા. તો પછી વાત સાચી છે. સોડિયો ને ઢેફલ ભાજી નાખવાના ફટ લઈને સરો કાઢવાનું. હું હાલું સરો ઘેર નજર હું કરે ને ચાલો ચડાવી દઉં. ઘર અડાડી જ દેવાનું. ફટ લઈને તમને એમને નહીં ખોર્યા મેં જમાઈ આવા ખૂંખાર આતંકવાદી જેવા. મારું સપનું હતું માર સોળીએ જબલું પહેરી નિહાર થતી ને તો સોળીએ સલેટો મેલતી છૂટી છોકરાને સલેટો મેલતી એટલે જમાઈ આવું ખોડે. હા મેં નક્કી કર્યું તું મારી માની છોકરા જમાઈ ખોડ્યો ને તો નેનો નેનો છોકરા ડોળા કાઢવાના ગમોએ પાટો મેળવું તો પાટો ના મેળવાનો છોકરાને ડોળા કાઢો ને એ છોકરો ફટલી દોડી જાય. હા મારા ગામનો છોકરો છે ને વિચાર્યું કરું છું એની પથડીઓ મારો ભાઈ ભાઈ મારે પણ મગજ થોડું બહુ ગરમ થઈ જાય પાછું ખરેખર. તમારું તો હા મારા બાપાનું ગાડા તો વને મારું પણ કીધું ના મેલાય વન તો કોણ હું પેલા બાપ માર તમને નહીં 1997 માં તો હું 302 માં જઈને આવેલો છું. હાલ કીધું યાદ કરાયું બાકી તમે નતું કહેવાનું તો એ બી હો ને એટલે છૂટી ગયા તમે. કોણ જલમાંથી 20 વર્ષે છૂટ્યો એવું? હા બધા ભાઈ બંધ થઈ ગયા મારા બધા. મારે જવું ચાલો મોય આવો બુધાલા મારે છે ગબ્બર સોની પિક્ચર બે ભેગું તમે એ બુધાલા મોની બનાવતું એવું. તારમાં કાલિયા નો પાડ્યું જલ મારું તમારું કાલિયા કિતને આદમી હું તઈ ચાર હતા એમ 5 10 15 કહી દઉં પાછું મોની જ જાય. મોની ના ગોમમાં તો બિહોર નહીં તમે ડોન છો બરાબર છે. હા એ તો બરોબર છે. અને જાડો હેડ 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 ના પાડું છું મારી આને ના પાડું છું. ઝઘડો કઈ નાખ્યો છે છૂટો છૂટો નાખતી હોય તો મને એકણ મોડતા ના ફાવે. હા રો માટકોની છે હા વળી કોણ ટોકા કરે ખાટો અલે આ બાજુ શું ખાટા આ બાજુ શું મારી માની સોગન કંટાળી જાય ના કરતી રાતે ભજનમાં ના જાવ તો કળવા વેલાની તુંબડી ગઈ નાખું. કળવા વેલાની તુંબડી નહીં ગાવી જો મારા હંગાથી પેલો મેઠિયાનો છોકરો મને સપ્પો બતાવી ગયો અને સપ્પોના મને એકન ગોધા મેલ્યા છે ટીણીઓ ઓવ અને હંગાથી એ ટીનિયાનો હારો હતો ઈને વળી આ બાજુ મને ફેટો મેલી તોણી તોણી કાલ રાતે મને જેમ તેમ બોલી જોઈ છે રોય હું ડોણ છું અને પાછું હું કહીને આવ્યો છું કે તમે તારે એવા મોટા ડોન હોય ને તો એના ઉભા રહેજો. હું મારા ભાઈને બોલાઈને આવું છું કળવા ભાઈને. તું બોલે નહીં શાંતિ મારા હંગા છે. લેજે આ લઈ આ આડું લઈ લે ને તું કોઈ પડી દારી બાર્યું આ જો એકી ફરક પાડી દેવું છે એને બાપો ને એને બેને પાડી દેવું છે. મેઠ્યો મારી માણી છોકરા 10 વખત કીધું કે તારા છોકરાને સમજાય પણ ના નહીં માનતા. મારી માણી છોકરા હાથ તો હે તું ખાલી પાડી દેવો છે ને છોકરાના ને મેઠ્યા ને બાપના ને ડોસી એ ડોસી આવ શું છોટો રકેબી શામેલ જેટ છે આપણા જો આમ કેટલું શાંત વાતાવરણ છે ખબર પડે છે પેલો નહીં તે ઘરમાં તમને તો જબ્બર સારું લાગ્યું છે ને છોકરાને કાઢીને ગમતું જ નહીં તમને સારું જ લાગે કે તાણે ઝઘડાનો મૂળ લાવતો હતો ને ઝઘડા કરીને ગોમમાં આવતો હતો ને કોઈ જાતે ઝઘડા કરતો તો હોમવાળાના વક નતા. અરે ગોમવાળો ના હોય આપણો ખોટો સિક્કો છે શમ ઉપરાળો હજી લીસે છોકરાનો મૂકું ચા જો તોય તમારા જપ નહીં જપ નહીં એનો લક્ષણ એવો છે સારું છે મોઈ ના હા હરી રહેતો હોય તો જફા ના થાય ખોટા ઝઘડા ના લાવા કે મારે માની છોકરાને તો ટોટિયા ના બાજી નાખો તો હું મને એકલે જો ભાઈ પાસે કરજે છોકરાને બોલાય તારા પેલા હું થયું કરવા ભાઈ તમે છોકરાને બોલાવો તારા પર ભાભી છોકરાને મોકલો એ તો નહીં ઘેર સમ નહીં બહાર જો બહાર હું લે જાય ઘરમાં અંતોણો છે પણ હું મારા ભાઈને સપ્પો બતાવ્યો છે હું છું છે એટલે તો આપવું પડ્યું છે એ તો હાજર નહીં ચોય ચપ્પા બતાવતો હશે એ અને એ બે ભાઈ
એને હારો ને 2 જણા મારા ભાઈને સપ્પો બતાવ્યા છે રોડ ઉપર. તારા છોકરાએ અને તારા વેવાઈને મને સપ્પો બતાવ્યા છે, સપ્પોના ગોધા ગાલ્યા છે. એટલે કાઢ બહાર હેડ. આજ ખરા કરી નાખી દેજો. કળવાભાઈ, મારી ભાઈ જાવ મોરો કાઢ. છોકરાને અલ્યા, બોલા પણ બહાર મારી બોલા. વાત તો સાંભળો લે ખાટાભાઈ, કળવાભાઈ, મારી વાત તો સાંભળો. ના, બોલે, ના, બોલે. હું એના વતી માફી માંગુ છું. બીજું શું કહું, હું કંટાળ્યો છું આ છોકરાથી તો. તો સમજાય કે તાને હું કામ માફી માંગવાનો ટાઈમ આવે તારે? આમ જે કંટાળ્યો છું, હું અહીંયા કંટાળ્યો છું, પણ હું કરું કયો? હવે નહીં કરો ઝઘડા, હવે જતો એ દાર રાતે મને બોલી ગયો છે અને મારા છોકરા ભાઈ ભાઈ દાડે બોલી ગયો. મારા છોકરાને તે દાડે બોલી ગયો અને મારા ભાઈને આ છપ્પો બતાવ્યો. આવી ખોટી ખોટી ધમકીઓ આલવાની ગમો. તારા શરમથી તમે બોલતા નહીં. સાચી વાત અને છે. કહી દેજો કે મારી માની છોકરાને છે ને તારા એકના એક છે ને છોકરા વગરનો રે. ના ના, એવું ના કરતા કળવાભાઈ ને હવે છે ને બી તો કંટાળી છે ને એને હારી મોકલી દીધો છે. મૂકો આ ખોટા ગામમાં ઝઘડા લાવે છે ને એના કરતી ઈ રે હારું. એના હારો તને શોકન ભેગા થયા તલે રસ્તામાં લે લેવડો. અરે અમે જોઈ લઈએ છીએ. હાવ. ના આવશે. તારા- મારી વાત પર હવે મારા ભાઈ તારા કશું કરવું નહીં. હવે હું જોઈ લઉં છું. ના. તારા છોકરાને હવે હું જોઈ લઉં છું કઈ ના કેટલો પોણી છે હું આપી લઉં છું હવે. હા એટલે કળવાભાઈ આવશે એટલે કહી દેવું હું આપીશ. તારા હવે કશું નહીં કરું મારા ભાઈ. હા કળવાભાઈ સમજી દો કે અને શું મોકલે છે? એ તો આ ઝઘડા કરતો ગામમાં એટલે મેં એને હારી મોકલી દીધો છે. એ હારીમાં મારી માની છોકન તારા વેવાઈ વટામાં જઈને જો મારી માની છોકન છોડ્યો ના તો ને તો કહેજે. એ કળવાભાઈ, એ તારા વેવાઈ ની આ છોડ્યો તોડી નાખું. એ હબાવાલે નાચો. એ કળવાભાઈ, એ રવા દો કે એટલો બધો નહીં પોકવું. સપ્પો બતાવવાનું પરિણામ તમે બે ભાઈ એ બતાવજો. હું માફી માંગુ છું છોકરા વતી. એ કળવાભાઈ, એ જો તારા છોકરો હમ હું જજી પુલેથી તો ખબર પડે જતો રહ્યો તો એ ઝઘડા લાવા છે ગમવાની. આમ શરમ જેવું છે કોઈ? ખડવા બી ખાસા રીહમન હતા. ના, ખુશમાં હતા. લે હટજો, હેડો પીને ના હારી. મારે નહીં આપવું ના. ઈ જવું પડે, આ મારે કામ નહીં મારી આપવું, હું નહીં નાખશે. આવું, ના. 6 મહિના આપતો એના ઓઠોડિયા ભાગી નાખે કળવાભાઈ બે જણા. હેડો કે જવું પડે હોય નું કરશો તમે ઘેર રહીને. અલ્યા છોકરાને હું કાંઈ ઉપરાળું લીધે તો મને ખોકદા આપણા ઘરનો ખરાબ દાળો લાવે તું. હેડો પેલા મારી નાખશે. તો જવા દે, છોકરો એકને એક હારું કોઈ કરશી તો. અરે હટજીએ પણ ચા મેલે, છોટો ચા મેલે. હજુ ચાની પડી હે. ચા પીને જવા નહીં જવા તારી કીધું ને છોકરો મારી નાખશે ને ચાની પડી હે. મેં બે મોરોની પણ તને ખબર પડે ને શરદી વધારે સડી તો મેં કોક મળશે ને માથામાં તને ખબર પડશે. હા રમાઈ હા બાબા. આ તો હેતમરા આઈ ગયા આપણે. તે શું ખેતરમાં આવી ગયા? હેતમનું કારણ શું છે આપણને ખબર છે? હા મારે રોજ દિવસમાં એક વાર 3 જણાને મારવા પડતા. એવું? હવે મને સારું સહન ના થાય કે ગરીબ મારી માં હું લેવાનું એમ. એટલે બધા હેતમરા આવ્યા. સરપંચ કી હા તમે સીટા જતા રહો ને સરપંચ શ્રી મને પોતે સરપંચ એ સરપંચ મને સરપંચ ગયા હતા. ભલામણ કરી એટલે બધું ગયેલા સરપંચ નું મોન આવ્યું. ગોમાળા કંટાળી ગયા અરે યાર પણ જો બાપા મને કોઈ બોલશે ને હા તો હું છોડવું નહીં કોઈ નહીં જો તમને કહું. હું નહીં કઈ આવ્યો કૂટી નાખવાના ગામમાં. કોઈ અવાજ કોઈને કરે છે ને તો પટ્યો સમજો. ભાઈ નાખવાના ટોટિયા. તમારો સસરો નહીં બેઠો એ કાન હા એટલે જ તો આ સપોર્ટ મળી ગયો ને બીજો મોટો. અબરો હા જો હથિયાર બા મારે આ જો 120 જણા માર્યા વનથી 121 માં ધોકો તમારા ઉપર હોવો જોઈએ. જા પાણી પાવ ગયો. ફાટી ગયો છે ને આ તો. એ ચલ જયપુર જઈ તું કોઈ વાય ના ખાયા છે પાટો ના ખાઈ જોઈ લો. મજબૂત લાયા છો પણ તો કો. અરે શું વાત કરો. પાણી પીવો. બીજો હથિયાર તો ગોડાઉનમાં છે. તે બાદ નીકળ. ગોડાઉનમાં છે. એ તો તમારે જરૂર પડશે ને હા મોટું થાય ને તાણે હું તમને કહ્યું. આવી ને તો આ અત્યારે એવું ના થાય. હા આરે શું છે મોટું થાય ને તાણે હાલે પણ હમું તો રાખવું પડે કે બધું ખોળવા છો જવાનું ઝઘડો થાય તાણે. એ તો હું જ પડીશ. આગ લાગે કોઈ ગોડવા જવાનું. ખબરો હા તમારા હાહુનો ફોન આવ્યો તો ત્યારે બ્યુટી પાર્લરમાં જશે આવી એટલે સાવા મેલીશ બરોબર એટલી ગાળ હું ગામમાં જઈને આવું. એવું? ઓહો
પેલું કરાવવાનું હતું ને દોયડા જોવાનું હાય બ્રો હાઈબ્રો એ હાઈબ્રો તમારે હાહુ કરાવવા જશે એ આવે ને એ સામેલી પાવું તમે બરોબર તમે શું કહો હું થોડું ગોમમાં જઈને કોમ છે ને આવું છું હા તો દૂધ લેતા આવજો કરતા પડી જાય દૂધ તો એ ફ્રીજમાં પડ્યું આ ફ્રીજમાં હા તો વાંધો નહીં હાલો ફ્રીજ બી બધું છે સાપડું ના મતતા કશો વાંધો નહીં હા ગોડાઉન અંદર છે હા ખુલ્લું જ છે ને હા હરિવાન જમૈયા ભેગા થયા છે મજા આવશે આ હરીમાં બૂમ પડે તો શોક બોલાતો તો ડોન છે થોડો કોઈ જેવી તેવી વાત છે એ વાઘા વાઘો છો જો નહીં ગયા હું હતું મારે કુજે હોય કોમતા ન ઉલ્યા કહું વાઘાને બોલાય એ વાઘો ના કરો મારા સસરો છે વાઘુજી કયો અલ્યા પણ આ હું એને મારા જેનો છે તો હું વાઘો જ કહું કે અરે પણ મોનથી બોલાવાનો લે મોહાનું મોન અને તું કોણ છે મૂવી વાનો જમાઈ છું જમ એટલે બેટા તમાર કહેવાય વાઘું વાહ પપ્પા જ થાય તમારે મારે ના કહેવાય એવું શું કહેવાય મારે જેનો છે મારા શું કહેવાય હું તો એમ કહું વાઘા એ અલ્યા કે જીબામાં 32 બાર કાઢ નાખ્યો હાલ હમણાં ઓળખી છે તું મને તું જેવાય માનું છું તને અરે પર અરે મર્યાદામાં રહ તું યાર મોટો ઉંમરના છે એટલે કોઈ અલ્યા પણ કના હોય કના ઘરે જો બાપા તમે. સરપંચ આ ઘરે જો તમે મોઢું ફોડી નાખ્યું એમાં હાલ હમણાં આ તો પડઘો પડે એટલે દોડે પાછો આવ્યો છું તું ઓળખી છે પેલો મને સરપંચ છે. ઓળખી છે જમાઈ કોણ છું? સરપંચ લે તું તર સરપંચ તારા ઘરનું અલ્યા પારકા ગોમમાં દાદાગીરી ભારે પડશે ઓન સમજાવવાને કે સરપંચ. ચાલ સરપંચ બધી વાત હાસી વાગા પણ ઈને સમજાય ઓય રવાનું છે સરપંચ થી શાંતિ રાખો કે યાર તમને વાઘો કર્યું છે યાર કોલર પકડ્યો છે કોલર આ પરિણામ જોજે ભારે પડશે ઓ તારે હાલ હમણાં જમાઈ સરપંચ કાઢવાનું કરજો તમે કશો વાંધો નહીં કશો વાંધો નહીં ઈવાના ઘણો ડોન છે રે. અરે આ દોન વતી ના ગોમનો મારે હું લેવા દેવા હું આ ગોમનો સરપંચ છું તાને હાલ હમણાં મર્ડર થઈ જાય હાલ હમણાં મર્ડર નહીં અમુક તું ખાલી જો કે આ કોલર પકડ્યો છે ને ઓનું પરિણામ હું આવે છે સરપંચ સમજો ખબર મારું પડે. મન રાખો તારું મન રાખ્યું ને એટલે જ અમુક ખાલી તું જો કેવું થાય છે એ સમજીવડો છે ને બધું અલ્યા બોલવાનું તું ફોન રાખ ને કમરા સરપંચ છે કરો છો તમે બોલતા બોલતા શીખે છે સરપંચ છે. સમજાવવા જમાઈવાનું તો તમારે ઘરનું તું ધ્યાન રાખ ખાલી શું થાય છે ઓન. ઓય બાલાઓ ડોન તો ખરા પણ ગામના સરપંચ થાય રહ્યા અરે બાપા હું શોખ ના કહું છું સરપંચ હોક કર્યા પણ તમને કે છે વાઘો છો જો વાઘો છો વાઘુજી બે વખત સમજાયા પાછા મેં પણ સરપંચ મોટા છે મારથી તે વાઘો કી ચાલે હા મારા સસરાને કોઈ ગમે તે કશું ના કહી જોવો જો મોન આલવું પડે એમ થોડું ચાલતું હ હાર તમે તમારા હાહુ આવું આ એટલે તો આપણે હારા અંગાથી હારા ને ખરાબ અંગાથી ખરાબ આ દાવા પડઘા પડતા હતા, હું બોલે દો અહીં પાછો આવ્યો છું હા બેહો હું આવું પેલા કહ્યા જેવું નહીં હોય ઓય ખબર ને તો પાછું સવાલા કેસ છે. આ બેઠો રહ્યો છે જવું નહીં મારી માને સગન જો કાકા હા આપણે આઈ તો જ્યાં છીએ આ મેઠિયાના છોકરાની હાહરીમાં પણ મારી માની છોકરા અમે એને ખોળશું છે અરે ગમો હેડો ગમે તે બાર મળશે ગમે તે બતાવશે ગમ તો આગા ભાગી નાખવાના છે થોડા પર છોડવાના છે એને ને એના હારા હા, બેની હેડો. એ આવો મહેમાન આવો મજા આવી શમ તે ઓમ શમ ઉપડ્યા એમ પૂછો શું ના છો તમે હું તો લે વાયનો જ છું આ ગોમનો ધણી આ સરપંચ છું અરે ગોમના છે ને હા સરપંચ છું સરપંચ સરપંચ ને ખબર જ હશે કા પૂછો તે બતાવી સરપંચ ને ખબર જ છે કે આ મેઠિયાનો છોકરો છોકરાને પહેણ્યો છે હા પૂછો તમે એક કામ કરો યા અમારા એક છોકરો અમારા ગામમાં છે એકને રસ આમ તો હગા રતો છે પણ આ લાકડીઓ હો ને આ બધું જોઈ નક્કી મને એવું ડાઉટ થાય છે કે તમે એને મારવા આયા હોય તે પાળવો છે હા પાળવો છે ડોનગીરી કરે છે પાળવો છે
એ મારો ગામનો જ છોકરો છે. વાત હાસી, બધી વાત હાસી. અમુક પારકા ગોમમાં આવીને વાઘ બન્યા છે, પણ એને ખબર નહીં કે શોકન પંગો લીધો એને. એટલે ખબર ના પડી મને. ઈને રહ્યો ને હા વાઘની બોર્ડ હોય ને બોર્ડ ઈ મો હાથ નાખ્યો છે. મને સપ્પો બતાવ્યો છે. મારે લે કોલર પકડ્યો છે, કોલર. સરપંચ શું ગોમનો આજ હુંડી કોઈના બાપની તાકાત નહીં કે મારો કોલર પકડો, અને આજકાલનું આયેલું મારો કોલર પકડ્યો છે. તો પછી તમે તમારા ગામના નાગરિકને નહીં સમજાઈ શકતા? કશો વાંધો એનો નહીં. હારો કોણ છે? એ બોલો આગુજી. વાઘો હા વાઘો, પણ એ તો ભોળો છે, એ નહીં બોલો બોલ્યો. નહીં. આજે તો આ તો પતા તમે મને ખાલી બતાવજો હેડજો. બતાવું ખરું, હમ. પણ એને રે ને થાપો તો મું મેલી. મને એ અવસર તમને ના આલું હું. મારા મારવો છે એને. ના, એને મારું આમ કોલર પકડ્યો છે, એ દાસ તો હું કાઢ્યા વગર નહીં મેલું. કશો વાંધો- થાપો તો મું મેલી. કશો વાંધો નહીં, પેલી તમે થાપો મેલજો અને અમે પછી લાકડીઓ મેલશું. આ તો કાઢો. કશો વાંધો નહીં. બતાવો બતાવો કાલે ઘરે હેડો, બતાવો બતાવો. ખાલી. હેડો, ઘરે બતાવો. મારી માની સગન જો આજે તો સોડિયો ના તોડી નાખો તો કહેજો. હેડો. હવે મજા જ આવશે ને ઝઘડો કરવાની, મારવાની. વાંધો એટલે નોમ ભૂલી જાય, નોમ કે મારું નોમ હું છે. પણ એ શાન નો કણ આવ્યું સરપંચ? એટલે એ તો મને ખબર નહીં, પણ હું ઈવન પાછો કે ઘર જમાઈ રહેવાનો છું ને પાછો એનો હા હરો તમારા ગામનો ભાઈ થતો હન તમાર તો. અલ્યા મારે નેનો છે. તો એ તાને કહે છે સમતાને મને નાટક કરે છે હું આમ છું ને હું તેમ છું ગમે જાન તોડી નાખું. એ તો વાતો કરે છે. ના એના ટોગા તોડવા. કશું વાળે એવું નહીં. વાઘુભાઈ એ સુરગ એ આ પટ્ટામ કદી આવ્યો નહીં. મારા આમ ડોળા કાઢવાના. ભાઈ જવા દો. ઓળખો છે મને? ઓળખો છો કોણ છો મો? એ જમાઈ છોડી દો ને પાળ આવે. નહીં છોડવા. પણ નહીં આવું જમાઈ આબા લ્યા વાઘુભાઈ આબા ડોકાવા. પણ તમારું કા ડોરા કાઢવા પડતા ને? પણ નહીં જોયું હું તો ખાલી નમી નમ જોઈ શકું કોણ નવકું. રવાજો એ જમાઈ રવાજો બેહી તો. યાર નાસ્તો કરી લ્યો. પણ જે રવાજો હળ તો પાર આવે. જવા દો કે પડ્યા. જમાઈને પૂછો હવે. ના બોલો. હાથ બંધેલા છે ને પછી લાગુ બે હાથ જોરું. પણ તમારે દોરા છો કાઢવાના આવું તમારે? પણ નહીં જોયું હું તો ખાલી એમ કહીને તમને જોતો તો હું કહું કોણ મહેમાન છે. પણ જે રાખો તા નહીં એ જોરો કા વાગુબા. અલ્યા તું એવું કરીશ પોપટ પોસરા પૂરો છે પણ ખોરી ઓય તમે બીજી વાતો કર્યા વગર મારી વાત સાંભળો. એ આ ઘર આરે છે આ યુઝ કરશે. ઉભા રહો કે આ માર તમે કોમનું ટોયકો છે. કરજો. તમે ટોયકો કરો ને મારી માની છો કે મારું લોહી ઉકળે છે. પણ શાંતિ રાખો, આ માર ગોમનો છે. આ જોજો નાટક કરે. તમારા ગામનો હોય તો છોડજો. જુઓ બોધ્યો શું પારકો આવીને હોય બોધી જાય. થોડું ચાલે. આ જોજો. ખાલી નવીન સરપંચ જોયું જ છે હું એ અને મન કી દોરા કાઢો છો કી દોરા કાઢો કી. એને તો હું જ બતાવું છું. દોરા. જમાઈ આ કરતું જ કોને કર્યું? આ જમાઈ જમાઈ સજ મસ્ત હા. ઉભા રહો. નાસ્તો કરવા જાય. બોલાવો તું બોલાય પોપટ, અમે બોલાવશું તો અવાજ પછી. હા તું ટોયકો પાડ. કે પાણી પીવું છે એમ કે એ વાઘુભાઈ આવું છું લે આવું જા. આ પાણી તો પો તાપનો પાણી તો પો. તારા લાગી છે હું તો દૂધથી પલારું ઉતારી પકડો. ઉભા રહો. શું આવશે? ઘરમાં ના આવજો ઘરમાં ના આવજો. ચિંતા ના કરશો. સો જા ઘરમાં. હું છું બાપા, હું છું. કોણ છે? બહાર આય. કોણ છે રે? હા? મોહરા જેવા થયા છે ભાઈ. શું અમે દેખાઈએ? એટલે ગોમમાં માર ખાધી છે અને એકણ પાછા માર ખાવા આવે એકણ આયા શેરી શેરી મારી હાથીમાં. માર ખાવા નહીં આયા, મારવા આયા છીએ. એ ડોહલા તમે એથી નાહી દો. શરત આપણી ખબર છે ને? પહેલો મોકો માર. હું છે ને વાયદાનો પાકો છું. બસ. મારી એમ માની છોકરાને તમને કીધું તું કે તમે કીધું તું કે લાફામાં મેલ્યો હું પકડું છું. અમે બે અમારે બે પકડો. એ પકડા. મેલો
એ મેં કીધું સ મારા ગામનો છોકરો ગમેલો મેં કીધું હવે તાકાત આ પકડે તો કોલેર યાદ છે મેં કીધું મારો મારો ને પગ મસ્ત કહી ગયો કોણ વસી લાવે છે યાર એ હું જમાઈ છે મારો થઈ યાર મને ભાગી નાખો તમડો તમે મને પકડી ભાઈ. એટલે પણ મેં કીધું કે પણ મને તો ખાલી મેં કીધું મને ખાલી હથિયાર ધરતું નહીં બાપા પેલી તલવાર કાઢો હથિયાર નહીં ધરતું કોક હોય તો ગોમને શીખવાડો. આ તો ગોમ જ લાઈ બાપા હથિયાર નહીં ધરતું ટકોણ ટકોણ વાળા સરપંચ દે પગમ દે ભાઈ ના બાપા રે લાવજો વાત ધોકો બોલ્યા વાગશું સરપંચ આગળ તમે આગળ જો તમને વાગી જશે ટપ્પો હતા તો અરે એવો તાયો યાર હા હાથ ભાઈ જમેલો જમાઈને બોલાયો છે જમાઈને બોલાયો ગોપમાં દાદાગીરી અમર મારા ભાઈને સપ્પો બતાવ્યો સરપંચ આગળ જોટી બગાડશે લે આજે આ જમીન બસ જમીન ઊંધો કરો પકડો નહીં કહું છું કે છોડો છોડો પકડી લેવાનું પોપટ ના ના છોડું હું ઊંધો કરીને ઊંધો કરો એને પોપટ ભાઈ હાલો દાદાગીરી અમાર રહેતા રહેતા દાદાગીરી તાન વારા પરથી દે વારા પરથી દે આગળ જો વારા પરથી દે સુધારવા લાયો તો મારો સુધારો લાયો હોય તો આ રીતે નાટક કરે મારા ભાઈને આગળ સપોર્ટ જમીન હગા હગા રાજા બસ આમુ જવા દો ભાઈ મારી નાખશો કે છોકરાને? ખાના થાય ને માન નોમે ખોટું સરપંચ લે અમે હલવાઈ જઈએ ગોમમાં મારા છે ને પંપ ઓહો, હલવાઈ ગયો, બેડો. બળી બળી થાય ને જા દેજો આટલો તો માર્યો છે પછી કેટલો માર્યો તમે ઈ ના મુ ડોનગીરી કરે છે ડોનગીરી સાચી વાત છે પણ મારા ભાઈને સપ્પો બતાવે છે બેડો. ખોટા તમે હા ના મોથાનું વાગી જાય ને ખોટા અમે હલવાઈ જઈએ જો. જો હા સુન જો શાંતિ રાખજો તમે ખાલી આગળ રહો થોડી. મને ખાલી પૂછવા દે, તમે મને પૂછવા દે બા કરી. અમે ડોનગીરી બોલે નહીં એવો જ કરે, નહીં અમે નહીં કરો માફી ભાઈ નહીં નહીં કરો કરો ભાભી મારે એને શું લેવા દેવા આવે છે ગમે તે પણ ભત્રીજો પણ ડોનગીરી કરે છે ને વાયકણ આવીને પાછા મને મારા ભાઈને સપ્પો બતાવ્યો છે. કરો ભાઈ રસ્તા વસી રોક્યો છે મારા ભાઈને અને સપ્પો બતાવ્યો ઓમ કરી ઓમ ભાઈ કાકા આમુ એટલે બધું ભૂલી જેમ આજ પછી જો મારી માની જો પણ આજ પછી જો આ બોલ્યો તો વેવાઈ પણ હું નહીં રહે હા તમને કીધું હાડ હગા હતા ભાઈ આમે લઈ જવા છીએ હાસવી નકા અમાર ગોમના માણસો તો ખબર નહીં નકા ખાટલા એ નહીં અંગડા તમે કોણ છો સરપંચ શું ગોમનો તોતાન લેટ લેડો લેજો હેડ 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 ગેર અને આ ડોનગીરી નીકળી છે ને ખબર પડી ને જો આ ખોટી દાદાગીરી કરતા હતા શું પરિણામ આવ્યું બે હાથ તમને વાગ્યું ને ભાઈ હા વાગ્યું તમને હા ચીડિયો કે એવું જીવ આ બાજુ તમે કારણ છો મને દાડિયું બાડિયું જડ્યું નહીં કે બતાઈ જત હું કીધું તો કે નહીં ના, લઈ પપ્પા, જવા હે. તમે કે લઈ જાઓ છો લઈ જાઓ છો કરીને બાપા તમે તો લગી રહ્યા કશું બોલ્યા જ નહીં હું એટલે દાડિયું ના જડ્યું યાર બેટા જમાઈ પપ્પા ખરા ટાઈમ ભલભલાયા સટકી જાય માર પડતી ને એટલે કોઈ ના આવે ખબર છે પહાડ સપોર્ટ કોઈ ના કરે જે હવે જડ્યું આવ્યું ને આવી તો હા મેલો હા એ ધાર્યો બધો મારા છોકરાને બગાડવાનો તમારો હાથ વધારશે બાપા તો હેડજો મારા ગોમમાં હેડજો મારા અંગાથી આમ હેડ ને ઉમેટ હેડ કે આવા ઘેર આ. વળી હને હું મસાજ કરી આવું બે દાડા પછી જોર રાખો ઈ કણ પછી લડવાનું છે અને ચાઈવન પારવાના છે ચિંતા કા કરો છો હું આવ્યો મારી વાત તો જો ઉડ જા કાલે કા